જય શ્રી કૃષ્ણ. હું કૌશિક વ્યાસ અને હું દીપ્તિ વ્યાસ યુનાઇટેડ રુદ્ર ફાઉન્ડેશન ટીમ તરફથી આપ સર્વેને આ ગીતાના અધ્યાય 11 ઓમકાર આયોજિત કૃષ્ણપૂર્વક કાર્યક્રમમાં સહભાગી થવા બદલ અભિનંદન આપું છું. જીવનમાં ઘણીવાર આપણને ઘણા પ્રકારની તકો મળતી હોય છે, પરંતુ એ ગુજરાતી તરીકે યોગ્ય સમયે યોગ્ય સ્થાને યોગ્ય પ્રકારની તક ઝડપી લેવી એ આપણી બધાની ખાસિયત છે. અને આજે આપણે બધા ભેગા મળી અને અવસર પ્રાપ્ત કર્યો છે તેનો મને ખૂબ ગર્વ છે. યુનાઇટેડ રુદ્ર ફાઉન્ડેશન એ અમેરિકામાં રજીસ્ટર થયેલ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે, જેનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં હેલ્થ અને એજ્યુકેશન ક્ષેત્રે જરૂરિયાતવાળા લોકોને મદદરૂપ થવાનો છે. જોકે ભવિષ્યમાં શંકર ભગવાનનું એક સેવાલય બનાવવાનો સંકલ્પ તો આ સાથે ખરો છે. યુઆરએફની મુખ્ય પ્રવૃત્તિઓમાં ફ્રી હેલ્થ અવેરનેસ અને વેલનેસ મેડિકલ કેમ્પ કે જેમાં કોઈ પણ જાતની ફી લીધા વિના ઇવન રિગાર્ડલેસ ટુ ઇન્સ્યોરન્સ અમે લોકોએ બધાને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, ડેન્ટલ સ્ક્રીનિંગ, એલર્જી કન્સલ્ટેશન, આઈ સ્ક્રીનિંગ એવી જાતના દરેક પ્રકારના ફ્રી ચેકઅપનો પ્રોગ્રામ અમે વર્ષમાં 4 થી 5 વખત કરતા હોઈએ છીએ, જેમાં બહુ સારા બહુ નામી ડોક્ટરો એમાં એમની સર્વિસ આપે છે. બીજું, દર વર્ષે અમે હિન્દુ મેટ્રિમોનિયલનો એક પ્રોગ્રામ આયોજિત કરીએ છીએ, જેમાં લાસ્ટ યર રિશ્તા એનજે 2019માં અમે 165 યુવક યુવતીઓએ એમાં ભાગ લીધો હતો, જેમાં 6 જણા તેમના જીવનસાથી પસંદ કરવામાં સફળ રહ્યા હતા. વન્સ અગેન કોંગ્રેચ્યુલેશન એ 6 કેન્ડિડેટને અમારા યુઆરએફ તરફથી. ઇન્ડિયન કોન્સ્યુલેટ જનરલ ઓફ ન્યુયોર્ક આયોજિત સાંસ્કૃતિક અને યોગાના કાર્યક્રમમાં દર વર્ષે યુનાઇટેડ રુદ્ર ફાઉન્ડેશન હંમેશા એ લોકોના સપોર્ટમાં સાથે જ હોય છે. કોવિડ-19ની આ મહામારીના સમયમાં અમારી યુનાઇટેડ રુદ્ર ફાઉન્ડેશનની ટીમે હોસ્પિટલ, ઇમરજન્સી કેર, લો એન્ડ એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ અને બીજી ઘણી બધી જગ્યાએ જ્યાં આગળ ફ્રન્ટ વોરિયર અને સોફ્ટ ફ્લોર ઉપર જે વર્કર્સ કામ કરે છે એમના માટે જરૂરી માસ્ક, હેન્ડ ગ્લોવ્સ, ફેસ શીલ્ડ અને બીજી ઘણી બધી વસ્તુઓની અમે એ લોકોને ડોનેટ કર્યા હતા. ઇસ્કોન, ગુરુવાયુર અને બાલાજી મંદિરના રિલીફ કિચનમાં અવિરતપણે ગ્રોસરીનું સપ્લાય અમારું ચાલુ હતું. આ સાથે અમને પોતાને એમ થાય છે કે આવું કરવા માટે અમને જે ઓપોર્ચ્યુનિટી મળી છે એ ઓપોર્ચ્યુનિટી બદલ હું એમ કહી શકું કે યુનાઇટેડ રુદ્ર ફાઉન્ડેશનની ટીમનો બહુ આભાર માનું છું. ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંગીતનો અમેરિકામાં વિશ્વના અનેક દેશોમાં જીવંત રાખવાનું કાર્ય ઓમકારા છેલ્લા 6-7 વર્ષથી કરી રહ્યું છે અને આજે એમાં યુનાઇટેડ રુદ્ર ફાઉન્ડેશન સહભાગી થયું છે. તેમાં આપ સર્વે વાલા ગુજરાતીઓનું હું કૌશિક વ્યાસ અને દીપ્તિ વ્યાસ મારી વાઇફ હૃદયપૂર્વક સ્વાગત કરું છું. છેલ્લા 2 મહિનાથી શરૂ થયેલી આ ભક્તિ સંગીતની યાત્રાનો આજે ગીતાના 11મો અધ્યાય વિશ્વરૂપ દર્શન યોગમાં અમને ઓમકારા સાથે સહયોગ કરવાનો લાવો મળ્યો છે. તે બદલ હું અને મારી ટીમ ઓમકારાનો વન્સ અગેન ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ઓમકારા આયોજિત 15 અધ્યાયના ભક્તિ, સાહિત્ય અને સંગીતની આ મધુર યાત્રામાં વિવિધ સંપ્રદાયોના સંતો, મહંતો, ગુજરાતી ગાયકો અને સંગીતકારો ખૂબ જ સુંદર કાર્યક્રમ રજૂ કરી રહ્યા છે. તે ખરેખર પ્રશંસનીય છે. અને આપણી ઓમકારાની ટીમના ચેરમેન શ્રી પિનાકીનભાઈ પાઠક, જેમનો તો હું જેટલો આભાર માનું એટલો ઓછો છે. એમની સમગ્ર ટીમને આવા કાર્યક્રમનું આયોજન કરવા બદલ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. છેલ્લા ઘણા મહિનાથી માનસિક અને શારીરિક તણાવના સમયમાં કવિ શ્રી અંકિત ત્રિવેદી અને ઓમકારા આપણને ફક્ત મનોરંજન જ નહીં પરંતુ ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન કરી અને આપણને માનસિક શાંતિ આપવાનું કાર્ય કરી રહ્યા છે. તે ખરેખર આવકારદાયક છે. યુનાઇટેડ રુદ્ર ફાઉન્ડેશનનો ઓમકારા સાથેનો સંબંધ ઘણો જૂનો છે અને જ્યારે પણ આવા કાર્યક્રમોનું આયોજન થશે ત્યારે યુનાઇટેડ રુદ્ર ફાઉન્ડેશન ઓમકારાની સાથે હંમેશા સહકારમાં ઊભું રહેશે. વધારે અમારી ઇન્ફોર્મેશન માટે તમે અમારી વેબસાઇટ www.unitedrudrafoundation.com ઉપર વિઝિટ કરી શકો છો. આ સાથે હું કવિ શ્રી અંકિતભાઈ ત્રિવેદી અને આદિત્યભાઈ ગઢવીનું રંગમંચ ઉપર સ્વાગત કરું છું. વન્સ અગેન થેન્ક યુ વેરી મચ. જય મહાદેવ. હે
ગોકુળીએ ગમતું નથી અનજોન મન જમના જય જય જમના જમના લાગે ખારી ખારી ઝેર હે મનવાલા વાલા નિહારે વેર અરે રે તે તો સિદ્ધને કરાયા સાંભળા અરે રે તે તો જોને સિદ્ધને કરાવ્યા સાંભળા પણ રે વાહળી તારા મોટા ભાગ કે તું તો રીએ રીએ કાના ને હાથ પણ જમે જમે વિજોગણ ગોપીજું એ જોને જોઈએ કાનાની વાત રે 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 અમે વિજોગણ ગોપીજું એ જોને જોઈએ કાનાની વાત હે કાન હે કાન હે કાન તારી રે મોરલી જે મેં તો મોજને માને મોહાળ મેલા હે કાન તારી મોરલી જે મોહીને માને મોહાળ મેલા હે વાહર વારે હાદની રે ગુડા રાગની હરવા હાદની રે મા જમરાતની જીરે બીજો ગણ કારે વાગી એ જીરે વેરા ગણ કારે વાગી હે કાન તારી મોરલી જે મોહીને ગરવો હેલો રે કીધો હે કાન તારી મોરલી જે મોહીને ગરવો હેલો રે કીધો એકાન તારી રે મોરલી જે મેં તો મોજને રોતા બાળ મેલા એકાન તારી મોરલી જે મોહીને રોતા બાળ મેલા હે જેવા વારે હાદની રે ગુઢા રાગની હરવા હાદની રે મા જમરાતની એ જીરે રે રે મોરલી કારે વાગી એ જીરે બીજો ગણ કારે વાગી એ જીરે વેરા ગણ કારે વાગી એવી જીરે મોરલણી કારે વાગી. નમસ્કાર. ઓમકારા પ્રસ્તુત ભગવત ગીતા અને આપણે અંતર્ગત આજે 18મા અધ્યાયમાં ફેસબુકના માધ્યમથી અમને લાઈવ જોઈ રહેનારા અને ઝૂમ ઉપર જોડાનારા આપ સૌનું કૃષ્ણપૂર્વક સ્વાગત કરું છું. પુરુષોત્તમ માસ ચાલે છે. એક અર્થ સૂર્યના 12 નામો ઉપરથી 12 મહિના 1 વર્ષ થાય છે એનો પણ છે. આ 12 નામોમાં એક મુકામ આદિત્ય પણ છે. એટલે એ અર્થમાં આદિત્ય માસ પણ કહેવાય. એક એવો ઋણાનુબંધ કે પિતાનું નામ યોગેશ્વર, પોતે આદિત્ય, અને આજે સંગત કરે છે અંકિતની. આ પુરુષોત્તમ માસ અંતર્ગત આજે આપણે જોડાયા છીએ ત્યારે બહુ વહાલપૂર્વક આદિત્ય ગઢવીને આવકારું છું. ઓમકારા વતી આપ સૌનું સ્વાગત કરું છું અને 11મો અધ્યાય વિશ્વરૂપ દર્શન એની શરૂઆત કરું છું.
શ્રી કૃષ્ણ અર્જુનને એમ કહે છે કે જગતમાં કશું જ શ્રમ વગર શક્ય નથી. મહેનત કરવી પડે છે, તપ કરવું પડે છે, સાધના કરવી પડે છે. આવું થાય ત્યારે જ હું બધાને પ્રાપ્ત થઉં છું અર્જુન. કોઈ મને એમને પામી કે ભજી શકતું નથી. મારી કૃપા પણ એના ઉપર અવતરતી હોય છે અર્જુન. અને હવે શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે મારો અનુગ્રહ તારી ઉપર અવતરિત થયો છે, એટલે તું મારી કૃપાને યોગ્ય બન્યો છું. કૃષ્ણએ અર્જુનને ગ્રેસના માર્ક આપ્યા હોય એવું લાગે, એવું નથી. અર્જુનની યોગ્યતા પણ એટલી છે, અર્જુનની પાત્રતા પણ એટલી છે. જ્યારે અનુગ્રહ કરીને પરમ રહસ્યમય વાતો શ્રી કૃષ્ણ એમના મુખે અર્જુનને આપે છે, ત્યારે અર્જુન એમ કહે છે કે મારું અત્યાર સુધીનું જે અજ્ઞાન હતું એ અજ્ઞાન ટળ્યું. આ અજ્ઞાન ત્યારે જ ટળે જ્યારે ઈશ્વર આપણી ઉપર અનુગ્રહ કરે, કૃપા કરે. કશું કર્યા વગર આ જગતમાં કશું જ મળતું નથી, તો ઈશ્વર પણ નથી મળતો. પણ અર્જુનનો શ્રમ સહેજ પણ નથી. અર્જુનની સંપદા પણ એવી કોઈ નથી, અને છતાંય કૃષ્ણ પક્ષપાત નથી કરતા. કારણ કે શ્રી કૃષ્ણને ખબર છે કે અર્જુન સુયોગ્ય છે. અહીંયા પક્ષપાતને પ્રેમ કરવાની વાત નથી, પ્રેમનો પક્ષપાત કરવાની રજૂઆત છે. એટલા માટે, કારણ કે અર્જુનને જ ખબર છે કે એ પોતે અપાત્ર છે, એ પોતે અજ્ઞાન છે. તમે જોજો, જેને બહુ ખબર હશે ને એને ભીતરથી ડર પણ હશે કે મને કશું આવડતું નથી. આ સૌથી વધારે ઉચ્ચતમ તબક્કો છે. પોતાના જ્ઞાનની ઉપર શાંતિનો ચંદન લેપ કરવાનો. અને જેને નહીં આવડતું હોય ને એ બહુ ઉછાંછળો હશે. એની પોતાની આસપાસ ખાબોચિયામાં ભરતી લાવનારો વ્યક્તિ હશે. અને જેને ખબર છે કે હું કશું જ નથી, અને જેને એ પણ ખબર છે કે હું બધું જ છું, એ તો શાંત દરિયો હશે તો પણ પોતાના વમળોને ઉશ્કેર્યા વગર કિનારાને તો ભીનપ પહોંચાડશે, ચાલક પહોંચાડશે. અંદરથી સભર હોય એવા વ્યક્તિ પાસે કૃષ્ણ રસભર થવાનું ઈજન આપે છે, પોતાની જાતને ઉઘાડે છે. ઘડો ઊંધો હોય તો એ ઘડો પણ નકામો છે, અને ઘડો ખાલી હોવો જોઈએ. ઘડો ધરતી ઉપર સીધો હોવો જોઈએ, તો એમાં કોઈક આવીને એની ચેતના ભરી શકે. પ્રભુને પામવાની પાત્રતા બધા પાસે નથી હોતી, પણ જેની પાસે હોય છે એને ખબર છે કે મારી કોઈ પાત્રતા નથી. આ બધાના મૂળમાં અર્જુનનો અહંકાર વગરનો સચ્ચાઈ ભર્યો રણકો છે. એના પ્રશ્નાર્થમાં વિસ્મય છે. એનું મન નિરઅહંકારી છે. એટલે જ અર્જુન રથી છે, કૃષ્ણ સારથી છે. અર્જુન ઉપર છે કૃષ્ણ કરતા, છતાં એનો અહમ નથી. એટલે કૃષ્ણની નીચે બેસીને ગીતા સાંભળી શકે છે. એ મિત્રમાં પણ પરમેશ્વરના દર્શન કરી શકે છે. એ મિત્રને પણ ગુરુ માની શકે છે. બહુ અઘરી વાત છે આપણી આસપાસના મિત્રોને, માતા પિતાને, ભાઈબંધોને, આ બધાને પરમેશ્વર માનવા. તે અહમ ઓગાળીને જીવવું પડે ત્યારે શક્ય બને, બાકી એ ઈશ્વરને પામવો બધા માટે અઘરો છે. આપણે તો એ જ ઈશ્વરને ભજીએ જે મંદિરમાં છે, મૂર્તિમાં છે, સ્થાપિત થયેલો છે. પણ જે દેહમાં પ્રસ્થાપિત થયો છે, આપણા માતા પિતામાં છે, મિત્રોમાં છે, એ ઈશ્વરનું શું? અર્જુન એવા મિત્ર આગળ પોતાના પ્રશ્નો મૂકે છે, એવા મિત્રોને, મિત્રોમાં અર્જુન
કૃષ્ણમાં પરમાત્મા જુએ છે. આવું થાય ત્યારે કૃષ્ણ કહે છે કે મારો અનુગ્રહ છે અર્જુન તારી ઉપર. તમે જુઓ કે પ્રેમ હોય, પ્રેમમાં પડ્યા હોઈએ અને પછી પ્રેમમાં એકાંત મળે તો બંને પ્રેમીઓ પ્રેમમાં પડ્યા પછી એકાંતને જ માણવાની વાત કરે. બધાની હાજરી એમને ખટકે અને જેની સાથે પ્રેમમાં હોઈએ એની પાસે દંભ વગર, દ્વૈત વગર અદ્વૈત પ્રગટે. બધાને છોડીને એક થવામાં મથે પ્રેમીઓ. પ્રેમીઓને કોઈ ત્રીજાની ઉપસ્થિતિ ખટકે, બે જણા જ જોઈએ. એટલે જ પ્રેમ ગોપનીય છે. અને અધ્યાત્મમાં બે વ્યક્તિ પણ નથી, એક જ છે, આત્મા. અર્જુન શરીર છે અને કૃષ્ણ આત્મા છે. અને હવે કૃષ્ણ બોલે છે કે હવે અર્જુન તું શરીર પણ નથી, તું આત્મા જ છે. અહીંયા અદ્વૈત સધાય છે. એટલે જ અધ્યાત્મ પરમ ગોપનીય છે, પરમ રહસ્યમય છે, કૃષ્ણ કહે છે. એટલે જ તને ચૂપકીદીમાં આ બધું સમજાવું છું. યુદ્ધના મેદાનમાં પણ એકાંત છે અને તોય ગોપનીયતા છે. બે શરીરો માટે જ જોઈએ પ્રેમમાં એકાંત એવું નથી. બે આત્મા માટે પણ ભીડમાં પણ મિલન શક્ય છે. જો એ આત્મા બરાબર એની જાતને પીછાણતો હોય તો ત્યારે અધ્યાત્મ પણ પ્રગટે છે. ભાવ સંસારમાં કહેલી વાત ગીતા છે. ક્યાંય દૂર જઈને કહી નથી, ક્યાંય કોઈ એકાંતમાં લખાઈ નથી, ક્યાંય કોઈ એવું નથી કીધું કૃષ્ણએ કે મને આજે નવરાશ મળે ત્યારે હું થોડાક શ્લોક લખીશ. કૃષ્ણએ ભર ઘર્ષણની વચ્ચે, જ્યાં માત્ર રાગ દ્વેષ અહંકાર છે એવા આસપાસના વાતાવરણની વચ્ચે નિરઅહંકારી મન વાળા અર્જુનને પહેલા એને શાંત કર્યો, એની આસપાસથી બધું જડી ઝાંખરા કાપી નાખ્યા, એના મૂળને વિકસવા દીધો અને પછી એ મૂળને વિશ્વરૂપનું ગોકુળ દેખાડવાનો પ્રયત્ન કરે છે શ્રી કૃષ્ણ. અજ્ઞાનનું નષ્ટ થવું, ત્યાંથી જ્ઞાનની શરૂઆત થાય છે. તમે થોડું ઘણું શીખ્યા હોય અને પછી એ શીખવા માટેના ક્લાસ ભરો ત્યારે સૌથી પહેલા શીખવાડનાર ગુરુ આપણને જેટલું શીખ્યા છે ને એટલું ભૂસાવી નાખે, નવેસરથી શીખવાડે. કૃષ્ણ અર્જુન પાસે કંઈક એવી રીતે ઉઘડે છે. અત્યાર સુધી અર્જુનને જેટલી ખબર છે એ બધું ભૂસાવે છે અને હવે અર્જુનની કોરી સ્લેટ ઉપર નવા આંકડા, નવો કક્કો લખાવાની શરૂઆત કરે છે. અહીંયા આગળ એક એવી હકારાત્મકતા અર્જુનમાં પ્રગટે છે જે અત્યાર સુધી વિષાદમાં હતી, જે અત્યાર સુધી ડિપ્રેશનમાં હતી. કૃષ્ણ એને બહાર કાઢે છે અને અર્જુનને કહે છે કે તું જ્યાં હતો, જેવું જીવતો હતો એ તરફ મારો અંગુલી નિર્દેશ છે અર્જુન. અને હવે હું તને કહું છું એ સાંભળ. હવે તારામાં જે તંતોતંત છે એને સ્વીકાર. આમ તો એવું લાગે કે અહીંયા ગીતા પૂર્ણ થઈ જવી જોઈએ વિશ્વરૂપ દર્શન પછી, પછી આગળ કશું ન હોવું જોઈએ. પણ આ જ કૃષ્ણની મજા છે. અહીંયા જ કૃષ્ણ ઉઘડે છે, વિલસે છે, વિકસે છે. આપણા બધાના જવાબો ગીતામાં છે, પણ એ જવાબો શોધતા આવડવા જોઈએ. ઘડિયાળ ખોવાઈ જાય એટલે ગીતામાં આ અધ્યાયમાં આ પ્રકરણમાં જવું એવું નથી. ઘડિયાળ ખોવાઈ જાય એનો કોઈ ઉપાય ગીતામાં નથી, પણ એ ઘડિયાળમાં રહેલો સમય પાછો આવે એનો જવાબ ગીતામાં ચોક્કસ છે. આટલું આપણને સમજાય ત્યારે કૃષ્ણ આપણને સામેથી શોધતા આવશે, આપણી ઉપર સામેથી અનુગ્રહ કરશે. આપણી ક્ષમતા નહીં હોય, આપણી પાત્રતા નહીં હોય, છતાં પણ એ આપણને કાર્યક્ષમ બનાવશે, એ આપણને સક્ષમ બનાવશે. આપણી સ્લેટને ભૂંસીને થોડાક એવા કૃષ્ણાક્ષર ઉપસાવશે કે જ્યાંથી આપણે જીવનનું ઉજળું પ્રભાત જોઈ શકીએ. ગીતા આમ તો 4 મુખ્ય વ્યક્તિઓ આગળ રચાઈ છે. એક કૃષ્ણ, એક અર્જુન, એક સંજય અને એક ધૃતરાષ્ટ્ર. છતાં એક 5મા વ્યક્તિ છે, મહર્ષિ વ્યાસ. હવે સંજય પાસે દીર્ઘ દ્રષ્ટિ છે,
એ દૂરનું જોવે છે, દૂરથી જોવે છે કે કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ થઈ રહ્યો છે અને ધૃતરાષ્ટ્રને કહે છે, અંધ વ્યક્તિને કહે છે, વાસના અંધ છે. સંજય એ છે જે દૂર દ્રષ્ટિથી જોઈ શકે છે અને વ્યાસ એ છે કે જે સંજય પાસે આ બધું બોલાવે છે. અર્જુનને વિશ્વરૂપ દર્શન કરાવવા માટે કૃષ્ણ દિવ્ય દ્રષ્ટિ આપે છે, દિવ્ય ચક્ષુ આપે છે. હવે અહીંયા 3 દ્રષ્ટિનું મિલન થાય છે. વ્યાસની દ્રષ્ટિ કલમની, સંજયની દ્રષ્ટિ દીર્ઘ દ્રષ્ટિ અને અર્જુન પાસે આવવાની છે તે દિવ્ય દ્રષ્ટિ. આ ત્રણેયના કિનારા ઉપર ભગવદ્ ગીતાનો 11મો અધ્યાય સ્થાપિત થયો છે. સંજયના કહેવામાં અને વ્યાસના લખવામાં શું ફેર છે? એક જ ફેર છે, નિયતિનો. વ્યાસને ખબર છે નિયતિ એટલે શું, સંજય શોધે છે નિયતિ એટલે શું, અને અર્જુનમાં હજી તો નિયતિના પ્રશ્નો પ્રગટ થવામાં છે. કૃષ્ણ સમજાવે છે કે નિયતિ એટલે શું. અંતર આવે છે સંજય, કૃષ્ણ અને અર્જુનની વચ્ચે. અર્જુન કહે છે કે હે કૃષ્ણ, તમે જ જાણવા જેવા યોગ્ય અક્ષર છો એવો મારો મત છે. આપણો મત કેવો છે એ તો આપણે જાણીએ છીએ, અર્જુનનો મત કેવો છે એ આપણે સમજીએ છીએ, પણ કૃષ્ણનો મત કેવો છે એ આપણે અનુભવવાનો છે. એને અનુભવીએ છીએ ત્યારે આ એ કૃષ્ણ છે જે એક તરફ આપણને ગીતા કહે છે અને બીજી તરફ વિરહની એવી વાત આપણા સુધી પહોંચાડે છે. કારણ કે કૃષ્ણ પાસે 2 કિનારા છે, એક મિલનનો, એક વિરહનો. એ મિલનમાં પણ વિરહની વાત કરે છે, વિરહમાં પણ મિલનની વાત કરે છે. કૃષ્ણ કોઈથી દૂર ગયા જ નથી, નજીક લાગ્યા છે. આવો એને વધુ નજીક અનુભવીએ. અધિક માસમાં નજીક અનુભવવાનો આ માસ, પુરુષોત્તમ માસ, એમાં વિશ્વરૂપ દર્શન કરીએ છીએ ત્યારે ફરી પાછા ગોકુળ તરફ જઈએ. સુદર્શન અને વાંસળી બંનેને બેલેન્સ કરીએ અને પ્રગટાવીએ આપણી અંદરનું અનુભૂતિનું વિશ્વરૂપ દર્શન આદિત્ય ગઢવી પાસેથી. અમારા દાનલ ગારી લખે વાહ વાહ વાહ. કે ગોતવા બેસો તોય ગોત્યો ના મળે, ઈ ગહન ગોવિંદો રે. ગોતવા બેસો તોય ગોત્યો ના મળે, ઈ તો ગહન ગોવિંદો રે. અને પાછો હરિભગતું ને ઈ હાથ ભગો છે. હરિભગતું ને ઈ હાથ ભગો છે, ઈ તો પ્રેમ પર ખંદો રે. તો પછી આવા દેવને જી એ ધૂપ દીપ શું દેવા, એને તમારે બધા જે દિલ દઈ દેવું રે. જીવે જીવ મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે. બાવલિયા મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે. આવા દેવને ધૂપ દીપ શું દેવા, એને તો તમારે બધાએ દિલ દઈ દેવું રે. એવા ભગવાન કૃષ્ણ ઈ જ્યારે ઉદ્ધવને ગોકુળમાં મોકલે છે સંદેશો પહોંચાડવા માટે થઈને, ત્યારે ઉદ્ધવને કહે છે કે ઉદ્ધવ, તમે ગોકુળમાં જાઓ છો, તમારી પાસે જ્ઞાન છે, પણ ધ્યાન રાખજો, ગોકુળમાં જઈને જ્યાં ગોકુળના લોકોનો પ્રેમ જોશો ને તો ધ્યાન રાખજો,
તમારો જ્ઞાન છે ને એનો ભાંગીને ભૂકો ન થઈ જાય, કારણ કે ગોકુળના પ્રેમની તાકાત ઈ છે, ગોકુળના પ્રેમની તાકાત ઈ છે, ગોકુળના લોકોના પ્રેમની તાકાત ઈ છે. અને ઉદ્ધવ આવે અને ગોકુળના લોકો એમની વાત સાંભળીને એમને એટલું જ કે એવો ધવજી હે મારા વાલાને હે વઢીને કેજોજી, માને તો મનાવી લેજો રે. એવો ધવજી મારા વાલાને એ વઢીને કેજો. મથુરાના રાજા થયા છો અને ગોવાળું ને ભૂલી ગયા છો. મથુરાના રાજા થયા છો અને ગોવાળું ને ભૂલી ગયા છો. માનતી ને મોલે ગયા છો રે. હે ઓધવજી મારા વાલાને એ વઢીને કેજો. અને પછી આગળ કે છે કે એમને કેજો કે એક વાર ગોકુળ જાવો અને માતાજી ને મોઢે થાવો. એક વાર ગોકુળ જાવો અને માતાજી ને મોઢે થાવો. એ ગાયું ને સંભાળી જાવો રે. હે ઓધવજી મારા વાલાને એ વઢીને કેજોજી, માને તો મનાવી લેજોજી. એ ઓધવજી હે ઓધવજી. અને અંતમાં અમારો એક ગામડાનો અભણ ચારણ આ કાવ્ય લખે છે. એની પાસે જ્ઞાન નથી, એની પાસે તો માત્ર પ્રેમ છે, એની પાસે શબ્દો નથી, એની પાસે તો ખાલી ભાવ છે. એ ભગવચારણ લખે શું કે તમે છો ભગતું ના તારણ એ એવી અમને હૈયા ધારણ. એ તમે છો ભગતું ના તારણ એવી અમને હૈયા ધારણ. એવા તમારા ગુણ ગાય ભગવચારણ રે. હે ઓધવજી મારા વાલાને એ વઢીને કેજો, માને તો મનાવી લેજો રે. ઓધવજી હે ઓધવજી એ ઓધવજી. કિનારો, એક બાજુ આ ભક્તિનો કિનારો છે અને બીજી બાજુ આ ભક્તિનો કિનારો. અગિયારમાં અધ્યાય સુધી પહોંચીએ છીએ ને એટલે કૃષ્ણ પણ પરીક્ષા કરે. આપણે એ પરીક્ષામાં દીક્ષા લેવાની છે, પરીક્ષાને શિક્ષા નથી આપવાની. અને આમ પણ 11મા અધ્યાય સુધી પહોંચતા અવાજ શાંત થઈ જવો જોઈએ, બહુ આવવો ન જોઈએ. એટલે કૃષ્ણ જે સમજાવે છે તે બધું બરાબર સમજાય છે. એનું આ બધું જે કંઈ પરીક્ષણ છે
એ તમારા સુધી પહોંચી રહ્યું છે. એક કિનારો ભક્તિનો કિનારો છે. અર્જુન એમ કહે છે કે તમે જ જાણવા યોગ્ય અક્ષર છો, એવો મારો મત છે. હવે આ મત શબ્દ બહુ સમજવા જેવો છે. મત એટલે અનુમાન નહીં, જાણ્યા પછીનો અભિપ્રાય. અર્જુન સાવ કોરી સ્લેટ થઈ ગયો. એને સમજાયું કે હું જે કંઈ જાણું છું એ બધું ખોટું છે, મારે ભૂંસી નાખવાનું છે. હવે એમાં જ્ઞાન પ્રગટે એ પહેલા એ સપાટી ઉપર છે અને એમ કહે છે કે આ મારો અભિપ્રાય છે. આપણને બધાને એક પ્રશ્ન થવો જોઈએ કે ઈશ્વરને જાણીને શું કરવું છે, ઈશ્વરની ઉપયોગિતા શું. આપણને ખબર છે કે ઈશ્વર આટલા બધા કામ કરે છે, આપણું આટલું બધું આપણી રખવાળી કરે છે, આપણને આનંદમાં રાખે છે, પછી એને જાણીને શું કામ કરવું છે. પ્રેમ હોય તો એ પ્રેમમાં પડવાની મજા હોય, પ્રેમને જાણવાની મજા શું કામ હોય. અહીંયા કૃષ્ણ કહે છે, અહીંયા અર્જુન પ્રગટ થાય છે, એમ કહે છે કે એ અવસ્થા છે ઈશ્વરની એ ઉપયોગિતા છે કે હવે કશું જ જાણવાનું બાકી નથી રહ્યું, એવું સમજાય ત્યાં પહોંચવાનું છે. ત્યાં ઈશ્વરત્વ છે, જેને પામીને મૃત્યુની સમજ આવી જાય. એક બાજુ એક અધ્યાયમાં મરણનું સ્મરણ આવે છે, એક અધ્યાયમાં ભગવાન એમ કહે છે કે હું કાળ છું, સતત વિકસતો. આપણે મહામારીના સમયમાં જોઈએ છીએ કાળની આ વ્યથા વ્યવસ્થા કેવી છે. અને એક બાજુ એમ કહે છે કે જેને મૃત્યુની સમજ આવી જાય એને માટે હવે બધું જ જીવન એ અજ્ઞાન ભરેલું છે. આવડવું જોઈએ. થોડાક પગથિયા ઉપર ચડ્યા પછી ખબર પડે કે અહીંયા સીડી આપણે ખોટી ચડ્યા છીએ, આપણે તો તળેટીના માણસ છીએ, આપણે ટોચ ઉપર ખોટા પહોંચ્યા છીએ. પણ ટોચ ઉપર પહોંચ્યા પછી ખબર પડે ને તળેટીની મહત્તા, ત્યાં કૃષ્ણ છે. અને એટલે જ કૃષ્ણ એમ કહે છે કે તું મને ભયથી નહીં, તું મને નિર્ભય થઈને ભજ. એક બાજુ અનંત મુખ છે, મુખમાંથી અગ્નિ ઝરે છે અને મૃત્યુ સમજાય પછી બધું નિરર્થક લાગે એવી પરિસ્થિતિ પણ છે. ધર્મમાંથી જે જન્મ્યો છે તે ભય છે. અર્જુનને પણ ભય છે. મનુષ્ય પાસે 4 રસ્તા છે. માણસ 4 રસ્તા ઉપર ઊભો છે. એક બાજુ માણસ થવાની શક્યતા છે, એક બાજુ પરમેશ્વર થવાની શક્યતા છે, એક બાજુ સંત અને મહંત મહર્ષિ થવાની શક્યતા છે, અને એક બાજુ દાનવ થવાની શક્યતા છે. કોણ બચી શક્યું છે આ ભયમાંથી? બુદ્ધ એમ કહે છે કે જ્યારે તમે એવું માની લો છો કે તમે પોતે છો, તમે પોતે જીવો છો, ત્યારથી મૃત્યુનો ભય શરૂ થાય છે. જ્યારે તમે એવું માની લો છો કે હું પણ નથી, એ અવસ્થા અભયની અવસ્થા છે. ત્યાંથી પસંદગી શરૂ થાય છે. શેની પસંદગી? સંન્યાસની પસંદગી. સંન્યાસ એટલે પસંદગી રહિતનો અવકાશ, જ્યાં કોઈ પસંદગી જ નથી. આ આમ થાય અને આ આમ ન થાય એમ નહીં, જે થાય એમાં મારી સંમતિ. એવી અનુભૂતિ એ સંન્યસ્તની અનુભૂતિ છે. અર્જુન એવી ક્ષણોમાં ગરકાવ છે. કૃષ્ણને પામવાના 2 જ ઉપાય છે. એક યોગી સાધક થઈને જે તડપાવે છે પોતાની જાતને અને કૃષ્ણને પામે છે, અને બીજું ભક્તનું લક્ષણ, જે એમ કહે છે કે હું નિમિત્ત છું, ઈશ્વર જેમ મને જીવાડે એમ જીવવા હું તત્પર છું, તૈયાર છું. ત્યારે જે પ્રગટે છે એ ભક્તની અવસ્થા છે. 5000 વર્ષ પહેલા આપણી ભક્તિ શ્રદ્ધામાંથી જન્મી હતી. શ્રદ્ધા હતી એટલે આપણને આ બધું આજે પણ સાંભળવું ગમે છે. આજના યુવાનની ભક્તિ શંકામાંથી જન્મે છે, એટલે એની પાસે રાગ, દ્વેષ, અહંકાર આ બધું જ છે. એને બધું તરત કરી લેવું છે. એને સીધા 11મા અધ્યાય ઉપર પહોંચવું છે. એને તરત ભૂંસાઈ જવું છે. એને એવી ખબર નથી કે થોડુંક લખાયું હોય પછી ભૂંસવાની મહત્તા છે. કૃષ્ણ અર્જુનને એ સમજાવે છે. આવો આપણે પણ આ ભક્તિના મહાત્મ્યને સમજીએ છીએ ત્યારે એક મહાત્મ્ય થોડું જુદું છે. મોરલીનું મહાત્મ્ય છે, જ્યાં સાધક બાધક નથી બનતો. એ અવસ્થા છે. એ અવસ્થાને આત્મસાત કરીએ.
એ મારી કાઠિયાવાડમાં કોક દી એ તું તો ભૂલો જ પડ ભગવાન, એ તું તો થાને અમારો મહેમાન, એ તને સ્વર્ગ રે ભૂલાવું શામળા, એ તું તો થાને મોળો મહેમાન, એ તને સ્વર્ગ રે ભૂલાવી દઉં શામળા. ગોકુળમાં એક સમયે રાસ જામ્યો હશે. ભગવાન કૃષ્ણ પોતાની વાંસળીના સૂર છેડતા હશે, પણ દ્રશ્ય એવું કંઈક બન્યું છે કે રાધાજી રિસાઈને બેઠા છે. અને અમારા કવિ દાન અલગારી એ દ્રશ્યનું વર્ણન કરે. શું કે રંગભીની રાધાને લઈ બેઠી બાધા, રંગભીની રાધાને લઈ બેઠી બાધા, મોરલિયું બંધ કર માધા, કીએ છે એમ રંગભીની રાધા, તારી મોરલિયું બંધ કર માધા, કીએ છે એમ રંગભીની રાધા. એ જ રંગભીની રાધાને લઈ બેઠી બાધા, રંગભીની રાધાને લઈ બેઠી બાધા, મોરલિયું બંધ કર માધા, કીએ છે એમ રંગભીની રાધા, તારી મોરલિયું બંધ કર માધા, કીએ છે એમ રંગભીની રાધા. એક સમયે કૃષ્ણને રાધાજી એમ કે છે કે હવે તારી મોરલી બંધ કર, નથી ગમતી આ તારી મોરલી, આ તારી મોરલીના સૂર નથી ગમતા. પણ પછી ઈ જ કૃષ્ણ છે એ ગોકુળને મૂકીને જતા રહે ત્યારે શું દ્રશ્ય છે કે ગોકુળનો પ્રાણ કાન ગોકુળને છોડી, મથુરાની ગલીઓમાં ગયો દલડા તોડી, એ જ સુની ગલીઓમાં ખાલી પોખટકે, અને મોરલીના સુર સુણવા મન જોને ભટકે, ગોપીઓના કાન હવે નંદજીના લાલ, તને માતા જશોદા કરે છે પોકાર. અલગારી હે અલગારી દાન કાન ગોકુળિયું ત્યાગી, અલગારી દાન કાન ગોકુળિયું ત્યાગી, પછી વન રાવણ વેણું નથી વાગી, કીજે છે એમ રંગભીની રાધા, પછી વન રાવણ વેણું નથી વાગી, કીજે છે એમ રંગભીની રાધા. અને ઈ જ કનૈયાને એક સામાન્ય માલધારી છે એનું વર્ણન કરે કે કનૈયો કેવો છે, કૃષ્ણ કેવો છે, તો કે કનૈયા મોરલી વાળા રે છોગાળા મોરલી વાળા રે, કાનુડા મોરલી વાળા રે છોગાળા મોરલી વાળા રે, એ તમે જશોદાના જાયા રે કનૈયા મોરલી વાળા રે, તમે જશોદાના જાયા રે કનૈયા મોરલી વાળા રે, મન લાગો વાલા 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 વાલા, હે મન લાગો વાલા રે કનૈયા મોરલી વાળા રે, કાનુડા મોરલી વાળા રે છોગાળા મોરલી વાળા રે. એ હાથે લાકડી વાળા રે, હાથે લાકડી વાળા રે ખંભે કામળી વાળા રે, એ હાથે લાકડી વાળા રે ખંભે કામળી વાળા રે, મન લાગો વાલા 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 વાલા, મન લાગો વાલા રે કનૈયા મોરલી વાળા રે, અમે તો બહુ રૂપાળા રે કનૈયા મોરલી વાળા રે, કાનુડા મોરલી વાળા રે છોગાળા મોરલી વાળા રે. ભક્ત અને સાધક યોગી આ બે કૃષ્ણને પામવાના રસ્તાઓ ઉપાય. એક પાસે તડપ છે અને બીજા પાસે સમર્પિત ચેતના છે. તમે જુઓ કે આપણું મન એક જ સેકન્ડમાં કેટલા બધા મનમાં ગરકાવ થયું હોય છે. આપણું મન આમ અહીંયા જ કેટલાક મને સાંભળતા હશે, આદિત્યભાઈને સાંભળતા હશે, પોતાની જાતને સાંભળતા હશે, અને છતાંય આવતીકાલ પછીના કેટલા વર્ષો આગળ જતા હશે, કેટલા વર્ષો પાછળ હશે. કૃષ્ણ કહે છે કે મનને સ્થિર કર. અર્જુનને ખબર છે
કે આ કૃષ્ણ મને જે વિશ્વરૂપ દર્શન કરાવે છે એમાં એ જેટલાના મૃત્યુ દેખાડે છે એમાં ક્યાંક હું પણ છું. તો પછી શું કામ મારે આ યુદ્ધ કરવું? શું કામ મારા ભવિષ્યને મારે મારી જ આંખો સામે જોવું? કૃષ્ણ કહે છે કે તું જે જોવે છે એ બીજું કશું જ નથી, નિયતિ છે. એને સ્વીકારે જ છૂટકો. તું જેમ આ બધાને મરતા જોવે છે એમ તારે પણ ક્યારેક મરવાનું છે. પણ અર્જુન, તને જશ લેતા આવડવું જોઈએ. હું તારી જોડે છું, તું ચિંતા ન કર. પાણી 100 ડિગ્રી તાપમાને ગરમ થાય એવું વિજ્ઞાન સાબિત કરે છે. પણ કેમ ગરમ થાય છે એવું વિજ્ઞાનને પૂછીએ ત્યારે વિજ્ઞાન એમ કહે છે કે એ તો ગરમ થાય એટલે થાય, એમાં કશું કહેવાનું ના હોય. આ 100 ડિગ્રી તાપમાને જે પાણીને ગરમ કરી શકે છે ને એ અસ્તિત્વ છે, જેને હું, તમે, આપણે સૌ ઈશ્વર કહીએ છીએ. અહીંયા નિયમ વગરનું એક પ્રયોજન છે. પ્રયોજન છે પણ નિયમ નથી. એ થાય જ, એમાં કોઈ આનાકાની નથી. જેમ મૃત્યુને સ્વીકારીએ છીએ એમ આપણે નિયતિને સ્વીકારવાની છે. આ બધા ખેલ છે એ સમજવાનું છે. અને એટલું સમજવાનું છે કે કશું વ્યર્થ પણ નથી અને કશાનો અર્થ પણ નથી. આ જે કંઈ થાય છે એ બધું સહજ રીતે થાય છે. જેને નિયતિ સમજાઈ જાય એને માટે આ 11મો અધ્યાય બહુ અગત્યનો છે. જે થવાનું જ છે, આપણે નથી કહેતા ઘણીવાર આપણા વડીલો કે જે થવા કાળ હોય એ તો થાય જ, એ નિયતિ. હવે આ નિયતિને સમજવા માટે હું એમ કહી શકું કે જો બધું જ કૃષ્ણ કરવાના હોય તો પછી આ જગતમાં આળસુ માણસોની સંખ્યા કેટલી વધી શકે? એવું ન લાગે આપણને? સવારે ઉઠીએ ત્યારે એમ નક્કી ન કરી શકીએ કે હવે કૃષ્ણ જ ઉઠાડવાના છે, કૃષ્ણ જ બધું કરાવવાના છે. આપણે ભલે સ્થિત પ્રજ્ઞ રહ્યા, આપણી અંદરના લક્ષણો બરાબર છે. ચોર એમ ન કે હું તો ચોરી કરું છું એમાં કૃષ્ણનું જ નિમિત્ત છે, કૃષ્ણની નિયતિ છે. પણ ચોરને એવી ખબર પડવી જોઈએ કે તું ચોરી કરે છે એમાં કૃષ્ણનું નિમિત્ત છે, એ સાચું. તારી નિયતિ છે સાચી, પણ ક્યાંક પોલીસ પણ નિયતિમાં છે, એ પણ તને પકડશે, એ પણ એટલું જ સાચું. આ જગતમાં જેટલું ખોટું થયું છે ને એ બધું સારા માટે ખોટું થયું છે એવું જે સમજાવે છે ને એ કૃષ્ણ છે. આપણે જે કરીએ છીએ ખોટું જુદું, કૃષ્ણ જે કરાવે છે ખોટું જુદું. આ બંનેમાં પાયાનો ભેદ છે. એટલે મારે એમ કહેવું છે કે ચિંતા એને હોય જેને સુખની પડી હોય. જેને સુખની પડી હોય ને આ જગતમાં એ ચિંતિત વ્યક્તિ હશે. પણ જેને કશી પડી જ નથી એના જેવો આનંદિત બીજો કોઈ નહીં હોય. એટલે બુદ્ધ એમ કહે છે કે મારે આનંદ પણ નથી જોઈતો. કારણ કે આનંદ તો આપણે જેને આનંદ કહીએ છીએ કદાચ સુખની ઉત્તમોત્તમ ક્ષણ હોઈ શકે. સુખની ચરમ સીમાને આપણે આનંદનું નામ આપી શકીએ છીએ. બુદ્ધ તો એમ કહે છે કે આજે શાંતિ મળી છે, મને શાંતિ મળી છે. આનંદની પણ ચરમ સીમા ઉપર જે પ્રગટ થાય, સુખ પણ નહીં, દુઃખ પણ નહીં, આનંદ પણ નહીં, ત્યાં જે પ્રગટે છે એ શાંતિ છે. અને એના માટે કશું જાહેર નથી કરવાનું હોતું. સારું કરવા માટે ખોટું કરીએ છીએ. ચોરને ખબર જ છે કે હું ખોટું કરું છું, પણ એને એ ખબર છે કે મારા ઘરે પત્ની રાહ જોવે છે, સંતાનો રાહ જોવે છે અને મારે ચોરી કરવાની છે. અને સામે નિયતિનો એટલો સ્વીકાર કે એ ચોરી પકડાઈ પણ જવાની છે. ઉપનિષદે તો ચોરી કરવા જતી વખતના સૂત્રો પણ આપ્યા. કફલમ કફલમ આવું સૂત્ર છે ચોરી કરવા જતી વખતે બોલવાનું. એનો મતલબ એ કે કફલમ, તું જે કરી રહ્યો છું એનું ફળ ખરાબ છે. કફલમ. આવા સૂત્રો છે આપણી પાસે, જાગૃતિના સૂત્રો છે, એને અનુભવવાના છે. અને એટલે જ નિયતિનો એક અર્થ એ છે કે દુનિયાનો સ્વીકાર ભાવ. જે છે એને સ્વીકારી લો. ઉપદ્રવી જે કોઈ છે, મિસચીફ મેકર્સ, એને સ્વીકારી લો. એમાં આપણે પણ છીએ અને સામેવાળો પણ છે. કૃષ્ણ એમ કહે છે કે કરતા ભાવ ઓગાળી નાખ. તું કરે છે એવું નહીં, જે થાય છે એમાં તું નિમિત્ત બને છે. પૂજ્ય મોરારી બાપુ હંમેશા કહે કે નિમિત્ત માત્ર. આ શબ્દ ગીતાનો શબ્દ છે. કૃષ્ણ કહે છે અર્જુન તું નિમિત્ત માત્ર છું, આ બધું હું કરાવું છું. તું ઇન્સ્ટ્રુમેન્ટ છે, તું વાગે છે, હું વગાડું છું. મારી પાસે તાલ છે, મારી પાસે સૂર છે, તું તો ખાલી એની હલક છે. અને હવે તું એને સમજ. આવું જે સમજાવે છે
એ કૃષ્ણ છે. દિવ્ય ચક્ષુ આપે છે, વિશ્વરૂપ દર્શન કરાવે છે. અને કૃષ્ણને અર્જુન કહે છે કે આ દર્શન હું તને અનુગ્રહથી કરાવું છું. અને અર્જુન વિશ્વરૂપ દર્શન કરીને ભયભીત પણ બને છે અને કૃષ્ણને કહે છે કે હે મિત્ર, હે સખા, તું મને ગમે છે એવા સૌમ્ય સ્વરૂપમાં, ચતુર્ભુજ રૂપમાં આવ. અને કૃષ્ણ ચતુર્ભુજ રૂપમાં અર્જુનને દર્શન આપે છે અને કહે છે કે આ બધું અવતારોને પણ મને ખબર નથી, મહર્ષિઓ મહાત્માઓને પણ ખબર નથી, એવા દર્શન હું તને કરાવું છું અર્જુન. આપણને આપણી માં એમ કે તું ગર્ભમાં હતો એની વાત હું તને કરું ત્યારે આપણને કેવી મજા પડે. આ એવી વાત છે જ્યારે અર્જુનને કૃષ્ણ કંઈક કહી રહ્યા છે. કલ્પવૃક્ષની નિશ્રામાં બેસીએ છીએ ત્યારે આપણે એવું સહેજ પણ વિચારવું નહીં કે આપણને બધું મળી જશે. કારણ કે આપણે જે વિચારીએ બધું મળવાનું હોય અને આપણે એવું વિચારીએ કે આ કલ્પવૃક્ષ છે, આપણને અત્યારે જ ફળ મળે અને બધા ફળો સામે આવે અને પછી એવું વિચારે કે આ કોઈ ખાય નહીં અને બધા કોઈ સામે હોય ત્યારે શું થાય? ક્યારે શું થવું? આપણે જન્મ્યા ને ત્યારથી મૃત્યુ નિશ્ચિત છે, પણ આપણે તો જન્મમાં ઉમેરો કરવામાં માનીએ છીએ. કૃષ્ણ એમ કહે છે કે જે ગર્ભમાં છું ને એ માતાના સંદર્ભમાં જ તું જીવે છે. ત્યારે તારે કશું માંગવું નથી પડતું, માતા તને આપોઆપ આપી દે છે ગર્ભમાં. તું જન્મ્યો ને પછી ત્યારે માત્ર નિમિત્ત બનવાનું છે. તારો કર્તા ભાવ ઓગળી જવો જોઈએ અર્જુન. વિશ્વરૂપ દર્શન કરાવે છે, વિરાટ વિશિષ્ટ બને છે, એટલે નિરાકાર આકાર બને છે. અહીંયાથી આપણે આપણા ઠાકોરજી, આપણો કાનુડો, આપણો કેશવ, આપણા યોગેશ્વર, આપણને જેવા ગમે છે એવા કૃષ્ણના ભાગ પાડીને ભજવાની શરૂઆત કરીએ છીએ. અર્જુનને ગમ્યા એવા અર્જુને રાખ્યા, આપણને ગમ્યા એવા આપણે રાખ્યા, નરસિંહને ગમ્યા એવા નરસિંહે રાખ્યા, મીરાએ ગમ્યા એવા મીરાએ રાખ્યા. કોઈક પૂછે નરસિંહને કે તારું વિશ્વરૂપ દર્શન કયું, તો એમ કહેશે કે મારા પદો. નરસિંહને મીરાબાઈને પૂછીએ કે તારું દર્શન કયું, તો મીરાબાઈ એમ કહેશે કે હું નર્તન કરું છું. એમાં મારો કૃષ્ણ કલામાં જે ઓગળી જાય, કલા બની જાય, એ વિશ્વરૂપ દર્શન. આપણા સ્વભાવમાં, આપણા કર્તામાં જે કર્તૃત્વ બની જાય, નિમિત્ત બની જાય, એ શ્રી કૃષ્ણ છે. આવો એ શ્રી કૃષ્ણને ભજીએ છીએ ત્યારે એક પ્રભાતિયાથી આ વાતને જરા જુદા સંદર્ભે લઈ જઈએ. અને એ વાતને લઈ જઈએ એ પહેલા આપણે સમયની સાથે ચાલીએ છીએ. વિશ્વરૂપ દર્શનની આ વાત આપણે આદરી છે ત્યારે મારે આ છેલ્લી પ્રસ્તુતિ આદિત્યભાઈ પ્રસ્તુત કરે એ પહેલા આખાએ અધ્યાયનો એક ઉપસંહાર તમારી સમક્ષ પ્રસ્તુત કરવો છે. વિભૂતિ યોગના 10મા અધ્યાયમાં અર્જુન શ્રી કૃષ્ણના મુખે સાંભળે છે પણ એને સંતોષ થતો નથી. શ્રી કૃષ્ણને કહે છે તમે વર્ણન કર્યું, મારે દર્શન કરવું છે. અર્જુનની જીદ પણ છે અને ભક્ત પાસે હોય એવી આદ્રતા પણ છે. શ્રી કૃષ્ણના વિશ્વરૂપ દર્શનની અર્જુન નજરો નજર જોવાની માંગણી કરે છે. ભક્તની જિજ્ઞાસા સંતોષવા કૃષ્ણ અર્જુનને કહે છે મારું આ વિરાટ દર્શન તારા ચર્મચક્ષુથી નહીં દેખાય, દિવ્ય દ્રષ્ટિથી દેખાશે, દિવ્ય ચક્ષુથી દેખાશે. શ્રી કૃષ્ણ અર્જુનને દિવ્ય દ્રષ્ટિ આપે છે. આજના યુગમાં આજના યુવાનોને માન્યામાં ન આવે એવી આ વાત છે. કારણ કાળ ઇતિહાસની મર્યાદામાં 10,000 વર્ષ આગળ ચાલે છે. વર્તમાનને બતાવવા માટે આંગળી ચીંધવા જઈએ ત્યાં તો એ ભૂતકાળ બની જાય છે. ગમતી વ્યક્તિની નજીક ગયાનો પ્રત્યેક અનુભવ આવો જ રહેવાનો. એનામાં મર્યાદા હશે પણ વિશેષતા પણ હશે. સમયાંતરે સમજણને અનુલક્ષીને વિશેષતા મર્યાદા બનશે અને મર્યાદા વિશેષતા. પ્રિય વ્યક્તિની નિકટ આવવાની પ્રત્યેક પળે વિસ્મય પણ થાય અને ભય પણ સર્જાય. આપણે એને નજીકથી સેવીએ ત્યારે એનામાં શ્રદ્ધા પણ વધે અને શંકા પણ. આ શંકામાં પણ પોઝેસિવનેસ રહેલી છે. પહેલા અધ્યાયમાં યુદ્ધ કરવાની ના પાડનારા અર્જુન કૃષ્ણ સામે દલીલ કરે છે. 11મા અધ્યાયમાં કૃષ્ણને વિશ્વરૂપ
દર્શન કરાવવાની માંગણી કરે છે. પહેલા અધ્યાયમાં યોદ્ધા તરીકે ભીષ્મને, દ્રોણને, પોતાના સ્વજનોને હણવાનો ક્ષત્રિય તરીકે અર્જુનને વિષાદ હતો. અર્જુન શ્રી કૃષ્ણના વિશ્વરૂપ દર્શન કરે છે. અનેક ભુજાઓ, અનેક નેત્રો, હજારો સૂર્યનું તેજ, અનેક બ્રહ્માંડો, દિવ્ય સુગંધો, શાતા આપનારી ક્ષણો, બ્રહ્મા, ઋષિ, દિવ્ય સર્પો, અનેક ઉદરો, મસ્તક ઉપર કિરીટ, હાથમાં ગદાચક્ર, સૂર્ય અને ચંદ્રની આંખો, દેવો અને મહર્ષિઓ દ્વારા થતી કૃષ્ણની સ્તુતિ, પૃથ્વી અને આકાશ વચ્ચેનું અંતર અર્જુનને શ્રી કૃષ્ણનું આ વિરાટ સ્વરૂપ દિગ્મૂઢ કરે છે. મુખમાં અગ્નિ છે, કહો કે કાલાગ્નિ છે. એમાં ધૃતરાષ્ટ્ર, કર્ણ, દ્રોણ, અનેક રાજાઓ હોમાતા જાય છે. કેટલાક દાંતમાં ચોંટી ગયા છે. મનુષ્ય લોક અને સ્વર્ગલોકની ક્ષિતિજ દેખાય છે. કૃષ્ણની લપકતી જીભ આ બધું ચાટે છે. દિગ્મૂઢ થયેલો કૃષ્ણ હવે ભયભીત છે, કંપારી છૂટે છે. માન્યામાં ન આવે એવું આ દર્શન છે. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, હું કાળ છું, સતત વૃદ્ધિ પામું છું, વિનાશ કરવા છતાં અવિનાશી છું. બધાનો અંત મારા સુધી પહોંચે છે. તું બેઠો થા. તારે જેમને હણવાના છે એમને તો મેં ક્યારનાય હણી નાખ્યા છે. દ્રોણ હોય, ભીષ્મ હોય, કે તારે નામ આપીને કહેવા હોય કે બધા જ તારા પોતાના સગાઓ હોય. તું તો નિમિત્ત છું. ક્ષત્રિય તરીકે તારા સ્વધર્મને જાળવીને યુદ્ધ કર. હણાઈ ચૂકેલા આ બધાને જાહેરમાં હણ અને તારી કીર્તિને પામ. તું જુએ છે એ તો પ્રપંચ છે, રૌદ્ર છે. અર્જુન પહેલીવાર કૃષ્ણને મિત્ર નહીં, પરમાત્મા તરીકે અનુભવે છે. પાંચેય તત્વો જ્યાં પાણી ભરે છે તે સ્વયં શ્રી કૃષ્ણ છે. અર્જુનની આદ્રતામાં સંકોચ પણ છે. યાદવ, સખા, કૃષ્ણ કેવા કેવા નામે પરમાત્માને બોલાવ્યા. જે સ્વયં મારા ગુરુ થવા જન્મ્યા છે એની યોગ્યતા આગળ મારી પાત્રતા હવે ઓછી પડે એમ છે. અર્જુન કૃષ્ણને કહે છે, તમે મારા ઘણા અપરાધો સહન કર્યા છે. મારા સંદેહને, ઉદાસીને ધીરજથી હણી છે. તમારું તાંડવ, ભયભીત કરનારું સ્વરૂપ મિત્ર તરીકે મને ન પાલવે. હે વિશ્વમૂર્તિ, મને તમારા દિવ્ય, રમ્ય અને સૌમ્ય સ્વરૂપના જ દર્શન કરાવો. મૈત્રીનો ઉત્તમ દાખલો અર્જુન અને કૃષ્ણ બેસાડે છે. કહે છે, તું મિત્ર છે એટલે તને મારું આ સ્વરૂપ દેખાડ્યું. તારા સિવાય કોઈને મારા આ સ્વરૂપની ખબર નથી. તું મારા ભયાનક રૂપમાંથી મુક્ત થા. શ્રી કૃષ્ણએ પોતાના સૌમ્ય સ્વરૂપને અર્જુન આગળ પ્રગટ કર્યું. આ સૌમ્ય રૂપ પણ અનન્ય ભક્તિ કરનારાને જ સાંપડે છે. અત્યાર સુધી આપણી અંદર કૃષ્ણ ક્યારે પ્રવેશ્યા એની આપણે રાહ જોતા હતા. વિશ્વરૂપ દર્શન આપીને ગીતાના 11મા અધ્યાયથી આપણે શ્રી કૃષ્ણના હૃદયમાં પ્રવેશ કરીએ છીએ. પ્રેમનું, ભક્તિનું ગુરુ શિખર, અજોડ ભક્તિ આપણને જીવવાનું જોમ આપે છે. નિરાશા ખંખેરવાની જ છે. ભીતરની વિભૂતિને ઓળખવાની છે. સમદ્રષ્ટિ કેળવવાની છે. કર્મયોગ અને ભક્તિયોગનું સંતુલન કરવાનું છે. અને આપણી આસપાસ સમગ્રને ચાહીને વિશ્વરૂપ દર્શનથી પવિત્ર થવાનું છે. આપણે નિમિત્ત છીએ. કાર્ય તો પૂર્ણ થઈ ચૂક્યું છે. માત્ર ક્રિયા કરવા આપણો જીવ શ્વાસ લે છે. વિચારમાં પણ અને આચારમાં પણ શ્રી કૃષ્ણ જ છે. તો પછી આપણે ચિત્ત અને નિમિત્ત બંનેનો સરવાળો કરીને જીવી ન શકીએ? અમાસનું અજવાળું પૂર્ણિમાના ચંદ્રને ઝંખૃત કરે છે, જ્યારે આપણે કૃષ્ણને હૃદયમાં વહેતા કરીએ છીએ. મિત્રો, વિશ્વરૂપ દર્શનનો આ 11મો અધ્યાય પૂર્ણ થવાને આરે છે ત્યારે હું ખાસ આભાર માનું છું શ્રી કૌશિકભાઈ વ્યાસનો, યુનાઇટેડ રુદ્ર ફાઉન્ડેશન, ઓમકારાના અમારા પરમ મિત્રો ચેરમેન શ્રી પિનાકીન પાઠક, શ્રી દીપક ત્રિવેદી, શ્રી નિશિલ પરીખ, શ્રી તુષાર પટેલ. આજે તુષારભાઈના માતુશ્રી થોડાક કલાકો પહેલા આપણને છોડીને ચાલ્યા ગયા છે. એમને સ્મરીને અધિક માસના
આ દિવસોનું પુણ્ય એમને અર્પણ કરવું છે. ખાસ આભાર માનવો છે સાઉન્ડ ઉપર ભાઈ મિનેશ અને ટેકનિકલ આખી વાતને સંભાળી રહેલા અમારી ટીમના શ્રી સંદીપ પ્રજાપતિનો. વિશેષ આભાર માનવો છે શ્રી આદિત્ય ગઢવીનો. આ કૃષ્ણ યજ્ઞમાં અનેક સંતો, અનેક વિદ્વાનો, અનેક કલાકારો આહુતિ આપે છે, ત્યારે આદિત્ય એનું પોતાનું આકાશ લઈને કૃષ્ણને ઉઘાડી શકે એવા સ્વરોત્તમ છે. હું ખાસ આ ક્ષણે આપ સૌ લાઈવ માધ્યમથી જોઈ રહેલા, ઝૂમ માધ્યમથી અનુભવી રહેલા શ્રોતાઓનો કૃષ્ણપૂર્વક આભાર માનું છું. વિશેષ આભાર માનું છું પિનાકીન પાઠકનો. ઓમકાર અને ઓમકારાનો. કૃષ્ણ કહે છે હું ઓમકાર છું. આજે આ ઓમકાર સ્વીકાર બને છે, નિમિત્ત બને છે. એનો આભાર માનીને આવો એક પ્રભાતિયું તમારી પાસે આદિત્ય ગઢવીના સ્વરમાં સંભળાવવું છે. કારણ કે વિશ્વરૂપ દર્શન થાય પછી અંધારો ઓગળી જાય અને પછી સવાર પડે. એ પ્રભાતિયું કોઈ પણ ક્ષણે ગવાય પણ આપણી ઉજળી સવારનું સાક્ષી બને. આવો એ અનુભવને સાથે લઈ આદિત્ય ગઢવીને અનુભવીએ અને ત્યારબાદ આજની વાતની પૂર્ણાહુતિ કરવા માટે હું દીપક ત્રિવેદીને વિનંતી કરીશ. હરી હરી કરતા તું હરખ કર, અરે જીવ અણબૂજ પારસ પારસ લાગ્યો આ પ્રગટ. તન માનવ રો તું જ, તન માનવ રો તું જ. मैं कानूड़ा तोरी गोवाला, हे मैं कानूड़ा तोरी गोवाला. ए जी मोरली जे लाल चाणी रे, मैं कानूड़ा तोरी गोवालन. मैं कानूड़ा तोरी गोवालन. ए जी हरखे में तो ढोणी लीधी, हरखे में तो ढोणी लीधी. भरवाने हाली हूँ तो पानी रे, गागर भरोसे में तो बेड़ा मेल्या. गागर भरोसे में तो बेड़ा ने मेल्या. ए ज्यारानी छू अजाणी रे, मैं कानूड़ा तोरी गोवालन. मैं कानूड़ा तोरी गोवालन. मैं कानूड़ा तोरी गोवालन. ए मोरल जे लाल चाणी रे, मैं कानूड़ा तोरी गोवालन. मैं कानूड़ा तोरी गोवालन. ધન્યવાદ. દીપકભાઈને વિનંતી કરું કે પૂર્ણાહુતિમાં પરમેશ્વરને પ્રગટ કરે. ઓમકારના સૌ શ્રોતાગણને જય શ્રી કૃષ્ણ. આજે ગીતામૃતનું રસપાન કરતા 11 અઠવાડિયા પૂરા થયા. કોરોનાના કપરા કાળમાં એક સમયે જ્યારે આપણને સમય સ્થગિત થઈ ગયો હતો એવું લાગતું હતું,
ત્યારે પિનાકીનભાઈ અને કવિ મિત્ર અંકિત ત્રિવેદીએ ગીતામૃતના માધ્યમ દ્વારા ફરી ગતિમાન કર્યો. આજે આપણી સૌની વચ્ચે લોકલાડિકા, ફોક ગાયક અને સૂફી સંગીતકાર શ્રી અને ઈટીવીના એવોર્ડ લોકગાયક વિજેતા શ્રી આદિત્ય ગઢવીને જોડાયા બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને ફરી એક વખત કવિ મિત્ર અંકિત ત્રિવેદી, ભાઈ આદિત્ય ગઢવી, યુઆરએફ સંગઠનના શ્રી કૌશિક વ્યાસ, નો પંચામૃત સમી ઓમકારા ટીમના મિત્રો શ્રી પિનાકીનભાઈ પાઠક, ડોક્ટર તુષાર પટેલ, કલ્પના મહેતા અને નિશિલ પરીખવતી, હું દીપક ત્રિવેદી આવતા રવિવારે ફરી આપ સૌને જોડાવાનું વિજન આપું છું. અને આજે જો બને તો આપ સૌ તુષારભાઈના માતુશ્રીનો જે આજે દેહ વિલય થયો છે, તો એમને આપની પ્રાર્થનામાં ઇન્ક્લુડ કરો એવી રિક્વેસ્ટ. જય શ્રી કૃષ્ણ. अथैकादशोऽध्यायः। अर्जुन उवाच मदनुग्रहाय परमं गुह्यमध्यात्मसञ्जितं यत्त्वयोक्तं वचस्तेन मोहोऽयं विगतो मम। भवाप्ययौ हि भूतानां श्रुतौ विस्तरशो मया त्वत्तः कमलपत्राक्ष माहात्म्यम् अपि चाव्ययम्। एवमेतद्यथार्थत्वम् आत्मानं परमेश्वर द्रष्टुमिच्छामि ते रूपम् ऐश्वरं पुरुषोत्तम। मन्यसे यदि तच्छक्यं मया द्रष्टुमिति प्रभो योगेश्वर ततो मे त्वं दर्शयात्मानमव्ययम्।